કહેવત છે ને કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. ખરેખર આપણા જીવનનો આધાર છે એ મન છે. હવે મન તો મધપૂડાની માખીઓની જેમ ચંચળ અને અશાંત છે. આ અશાંત મન, આ ચંચળ મન છે, એના કારણે જીવનની અંદર સુખ અને શાંતિની અનુભવ થતો નથી. કારણ કે મનનું અવસ્થા જ ચંચળ છે, અશાંત છે, અસ્થિર છે. હવે આ મન ચંગા તો કથરોટ મેં ગંગા, એટલે કે આપણું મન જો શાંત અને બરોબર એકાગ્ર છે, તો આપણે અહીંયા ને અહીંયા યુદ્ધની ભૂમિની અંદર પણ આપણી આજુબાજુ ચોતરફા કંઈ પણ ઘટતું હશે, આપણે શાંત હશું. કારણ કે શાંતિનું કારણ મન છે, આજુબાજુની પરિસ્થિતિને જ્યારે મન પોતાની અંદર લે છે ત્યારે મન અશાંત થાય છે, અસ્થિર થાય છે. આ અશાંત આજુબાજુની પરિસ્થિતિમાંથી મનને શાંત રાખીને આપણે આપણી અંદર જ એક સુખ, એક શાંતિ, એક સ્વર્ગનો અનુભવ કરી શકીએ. તો આપણું જીવન સાર્થક છે, આપણું જીવન સફળ છે. અને આ મનને શાંત કરવા માટે, આ મનને સુખ અને શાંતિના, સમૃદ્ધિના અનુભવ સુધી લઈ જવા માટે ધ્યાન જરૂરી છે. કારણ કે ધ્યાન છે એ આ મનની અશાંતિ, આ મનની ચંચળતા, આ મનની અસ્થિરતા, આ દરેકની ઉપર કારગર નીવડેલો પ્રયોગ છે. એટલે મનને શાંત કરવા માટે ધ્યાનનો ઉપયોગ જરૂરી છે. અને ધ્યાનના પ્રયોગથી શાંત થયેલું મન આજુબાજુની અશાંત પરિસ્થિતિઓને પણ શાંત કરી શકે છે. કારણ કે શાંત મનમાંથી છૂટેલા વાઇબ્રેશનના તરંગો આજુબાજુની અશાંત પરિસ્થિતિ ઉપર અસર કરે છે. અને એક શાંત મન ધારક વ્યક્તિ પોતાની આજુબાજુના બહુ લાંબા વિસ્તારની અંદર સ્વર્ગનું નિર્માણ કરે છે. ધ્યાનમાં ઉતરો, મનને શાંત કરો અને સાચી સુખ, શાંતિ અને સ્વર્ગનો અનુભવ કરો.